અંબાના ધામની અંદર જઈએ તો સૌથી કઠિન પડાવ હોય ને તો ત્રિશુલિયો ઘાટ છે. એમાં સરસ મજાની જો રગડ જેવી ચા મળે ને તો ગજબ થઈ જાય. તો આ કેમ્પની અંદર કેટલા લીટર ચા બને છે એ કહી દો. રોજની લગભગ સરેરાશ 5,000 લીટર ચા બને છે. 5,000 લીટર. અને એ દૂધ પણ અમે અહીંયા ચૂલાઓમાં બિલકુલ પાણી નાખતા નથી. દૂધ બળી અને પછી જે ચા થાય છે માતાજીના પ્રસાદ રૂપે ચા, લોકો એને ચમત્કારી ચા કહે છે, કોઈક રગડો ચા કહે છે, અને બધા અલગ અલગ નામથી લોકો બધા યાત્રાળુ ઓળખે છે. અમે તો આને માનો પ્રસાદ જ માનીએ છીએ. વાહ. અને પાછું આમનું જે ફ્રીજ બનાવ્યું છે ને એ તો અદતન જોવા જેવું છે ભાઈ. તો આખો વિડીયો જુઓ અને તમે કઈ જગ્યાએ જુઓ છો એ કોમેન્ટ કરી નાખો. માં અંબેનું નામ લખીને જ ભાઈ આખો વિડીયો આગળ જોજો તો મજા આવશે તમને પણ. ચા વિના ચેન પડે નહીં ભાઈ. ચા તો જોવે. અને પદયાત્રી જરા ચાલતા હોય, થાક્યા પાક્યા હોય, કેમ કે જે દૂર દૂરથી અમદાવાદથી, રાજકોટથી ઘણા પદયાત્રી ચાલતા આવતા હોય તો ભાઈ ચા માટે છે ને રગડ ચા જોતી હોય, બરાબર. અને ચા મળી જાય ને તો એને ભગવાન મળી જાય, માં અંબા સાક્ષાત મળી જાય ને એવું પણ કહીએ ને તો પણ ચાલે. તો તમારો જે કેમ્પ છે ને ચાનો એ આખા અંબાજીના પંથકની અંદર કહીએ ને તો સૌથી ફેમસ છે. તો એનું કારણ શું છે એ કહો પહેલા તો. કારણ તો બસ અહીંયા અમે ખાસ આઈટીઆઈ લગભગ 40 વર્ષથી અમારો કેમ્પ ચાલે છે. અને જે અમે સ્થાપકો હતા એ બધા હજુ સુધી અમારા પરિવાર સાથે અહીંયા, અને આખો જ આઈટીઆઈ નો સ્ટાફ, આખે ઓલ ગુજરાતના આઈટીઆઈ નો ચાલુ સ્ટાફ અને રિટાયર્ડ સ્ટાફ એની અનુકૂળતા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ સેવા કરવા આવે જાય છે. વાહ. ચાનો કેમ્પ તો બધી જગ્યાએ તમને આમ નોર્મલ તો જોવા મળે. દૂધ વપરાતું હોય એ દૂધ રાખવાની સિસ્ટમ તમને બતાવીશ ને તમે અચંબિત થઈ જશો. ચલો તમને બતાવું. તમે પાણીનો હોજ જોયો છે ને, પણ હું આજે તમને બતાવીશ દૂધનો હોજ કે જેની અંદર બરફ રાખેલો છે અને સવાર સાંજ આપણે દૂધ આવતી રહે. સવાર સાંજ 2 ટાઈમ દૂધ આવે. તો કેટલા લીટર આપણે હસાય? અત્યારે આ 2 થઈને લગભગ 3500 લીટર જેવું દૂધ છે. 35. અને સવારથી લઈને સાંજ સુધી કેટલી થેલી વપરાતી? સુધી લગભગ 5,000 લીટર તો અમારું વપરાઈ જાય. એમ 5,000 લીટર? 5,000 લીટર દૂધ અમારું વપરાઈ જાય. ઓહો. અને જેમ ટાઈમ જાય એમ 12-13 આવે એટલે 7,000 લીટર સુધી પણ પહોંચી જઈએ. વાહ વાહ વાહ. અને 2 બાજુ છે, આ પણ અમારું સ્ટોરેજ છે. અચ્છા, એટલે એવું કહી શકાય કે આપણા દેશી ફ્રીજ બનાવ્યું છે આપણું? દેશી ફ્રીજ જ એમ. અમારામાં જો પેલા કેન લાવીને મૂકીને એવું કરીએ તો બધા દૂધ બગડવાની બધી પોસિબિલિટી રહે છે. પણ અમને શરૂઆતથી આ અનુકૂળ આવી ગયું છે. બધા સિસ્ટમો ગમે તે બતાવે, પણ અમારી જૂની સિસ્ટમ પ્રમાણે જ અમે ચાલીએ છીએ. આ કેટલા વર્ષથી ચાલુ છે? આ લગભગ 40 વર્ષથી ચાલુ છે. 40 વર્ષથી. એટલે કહેવા છે જયારે ફ્રીજના બ્રિજના કોઈ એવા ઠેકાણા નતા, જ્યાં લાઇટ ઇલેક્ટ્રિસિટી નથી ને, પાણી અહીંયા રસ્તો પણ સાંકડો હતો, 15 માણસ ઉભા રહેલી જગ્યા અહીંયા નહોતી એમ. અને એ વખતે જે એમને તકલીફ પડતી હતી પાણી પીવાના પાણીની એમ, એ વખતના સમયમાં એમણે અહીંયા 5 માટલા લઈ અને સેવા ચાલુ કરેલી. એમના માટે જે ચાનો સામાન લાવતા હતા એમાંથી એમણે ચાલુ કરેલું. અને એ માતાજીની દયાથી અત્યારે બહુ જબરજસ્ત અમને સંતોષ થાય એટલી મસ્ત અમે સેવા કરીએ છીએ, સારી કરીએ છીએ. બરાબર. તો એમ કહેવાય છે કે માતાના ભક્તિભાવના સાગરમાં તો બહુ બધા લોકો ડૂબે જ છે, પણ અહીંયાના સેવાના સાગરમાં તો ભયંકર ડૂબે છે. અને તમે જુઓ, કોઈ પણ છે ને નિસ્વાર્થ ભાવે બધા જ લોકો અહીંયા આવે છે અને સરસ મજાની સેવા કરે છે. આ દૂધ અહીંયાથી નીકળે, થેલીનો આપણે અહીંયા ડોલ ભરાઈ જાય એટલે આ તપેલાની અંદર ચાલુ રહે. જો એક ત્યાં દૂધ ઉકળી રહ્યું છે એટલે એની અંદર ચા ખાંડ ઉમેરાશે ને. હવે ચા ખાંડ ઉમેરાશે. આ ચા તૈયાર થઈ છે? તૈયાર થઈ રહી છે. અચ્છા, તૈયાર થઈ રહી છે. આ તૈયાર થઈ ગઈ છે. તો આ જે છે આની અંદર ગાળીને એ સીધી હવે પેલા જગ્યાએ જતી રહેશે, બહાર જતી રહેશે. અને જો અહીંયા અમૂલ ગોલ્ડનું ચા ની સરસ મજાની તૈયારી થઈ રહી છે. આ ચા તમને બહાર બતાવું કે કેટલા લોકો ચા પીવે છે, એકદમ રગડ જેવી. ગેસ સ્ટવ નહીં, અહીંયા ચૂલાની સિસ્ટમ છે અને ચૂલાની અંદર આટલી મસ્ત મજાની ચા બની રહી છે. ગજબ છે ભાઈ. આવો કેમ્પ તો ભાઈ ક્યાં જોવા મળે. નીચે તમે જો કયા જગ્યાથી તમે વિડીયો જોવો છો ને, માં અંબાનું નામ લખી દો ને તમારું સિટીનું નામ લખો, અમને તો ખ્યાલ પડે કે ભાઈ આ વિડીયો કયા ગામ સુધી પહોંચ્યો છે. તો ભાઈ અંબાનું નામ દઈ દઈશું એક વખત. ચલો. બોલ મારી અંબે જય, જય અંબે. બોલ મારી અંબે જય,